તો નવસારી જિલ્લામાં દારૂબંધીના કાયદાને સુસંગત રીતે અમલમાં મૂકવા માટે પોલીસ દ્વારા આજે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વિવિધ ઓપરેશન્સ દરમિયાન કબજે કરાયેલ કુલ 65,000 જેટલો વિદેશી દારૂની બોટલ, જેમની બજાર કિંમત અંદાજે 1,70,00,000 રૂપિયાથી વધુ બને છે, તેનો ડીઆરપી ગ્રાઉન્ડ ખાતે નિયમ મુજબ નાશ કરવામાં આવ્યો। ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં બુલડોઝરની મદદથી મુદ્દામાલને નષ્ટ કરવામાં આવ્યો। સમગ્ર પ્રક્રિયાનો વિડીયો રેકોર્ડ પણ કરવામાં આવ્યો અને સ્થળ પર પૂરતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો। આજરોજ અહીંયા બોરિયા ટોલ નાકાની પાસે એક અવાવરૂ જગ્યા ખાતે નવસારી ગ્રામ્ય પોલીસ સ્ટેશનના 11/9/2025થી લઈને 11/11/2025ની વચ્ચે પકડાયેલો પ્રોહિબિશન કેસોનો વિવિધ પ્રકારનો મુદ્દામાલ, જેમાં વિદેશી દારૂના કુલ 38 કેસમાં 65,000 બોટલ, જેની કિંમત 1,70,00,000 રૂપિયા 28,988 અને દેશી દારૂના કુલ 232 કેસો, જેમાં 760 લીટર, એની કિંમત 1,52,000 રૂપિયા। આટલા માલને અહીંયા આ જગ્યા પર લાવી અને રોલર અને જેસીબી મારફત એની બોટલોનો નાશ કરી અને તમામ પ્રોહિબિશનના મુદ્દામાલને અખાદ્ય કરવામાં આવેલ છે। અહીંયા જે પણ કાચ, પ્લાસ્ટિક વગેરેનો કચરો ઉપસ્થિત થશે તો પોલીસ સ્ટેશનના માન્ય ઇજારાદાર મારફતે તેનો નિકાલ કરવામાં આવશે અને અહીંયા ફાયર સ્ટેશન તરફથી બાઉઝર પણ આવવામાં આવેલ છે, જેનાથી એ તમામ માલને ડાયલ્યુટ કરી અને તેને અખાદ્ય રીતે એનો નિકાલ કરવામાં આવશે।